પોરબંદરમાં ગેરકાયદેસર એલઈડી લાઇટ વાળા વાહનો સામે પોલીસે લાલ આંખ કરી છે અને 3 દિવસમાં 32 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ₹32,000ના ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે। પોરબંદર ટ્રાફિક પોલીસ તથા આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર તથા અતિ તેજ એલઈડી લાઇટ લગાવેલા વાહનો સામે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન વિવિધ વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલ હાઈ પાવર એલઈડી ફ્લેશર લાઇટ તેમજ અન્ય ચમકદાર લાઇટોની તપાસ કરવામાં આવી હતી। નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છેલ્લા 3 દિવસમાં 32 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી ₹32,000નો ઓનલાઈન ઈ-ચલણ આપવામાં આવ્યા હતા તેમજ કેટલાક વાહનોમાંથી ગેરકાયદેસર લાઇટો સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।